તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે અમદાવાદમાં આવેલ મેઘાણીનગર વિસ્તારમાં ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યાત્રામાં સાધુ સંતો જોડાયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। તો રામલલાની ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। જો કે આ પ્રસંગે સાધુ સંતો દ્વારા ન્યૂઝ ફોર ઇન્ડિયાના અમારા સહયોગી યશ નાયક અને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 22 તારીખના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે અયોધ્યા મંદિરને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે। ત્યારે 22 તારીખ એ ઇતિહાસના પાનામાં દર્જ થઈ જશે। ત્યારે અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિરેથી આજ પોથીયાત્રા નીકળવાની છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર છે અને લોકો રામ ભક્તિમય બની ગયા હોય તેવું આમાં દેખાય છે અને ભક્તો ખૂબ ઉત્સાહથી આ પોથીયાત્રામાં જોડાયા છે અને કહેવાય કે મોટા મોટા સાધુ સંતો પણ આ પોથીયાત્રામાં જોડાવાના છે અને જોડાઈ રહ્યા છે। તો આગળ આપણે આવો સાધુ સંતોને સાંભળીએ। આજે અમારા મહંત શ્રી અંબુદાસજી મહારાજ તરફથી આજે શ્રી રામ કથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વક્તા પદે અમારા મેહુલ કુમાર શાસ્ત્રીજી પણ છે અને અયોધ્યા ખાતે જે રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ રહી છે એના અનુસંધાનમાં જ આ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને સમસ્ત જનતામાં જાગૃતતા આવે અને સમસ્ત જનતા ખૂબ જ ભવ્યતાપૂર્વક રામચંદ્ર ભગવાનની ભક્તિમાં લઈને રહે। અને અત્યારે બપોરના 3:30 વાગે ભવ્યથી ભવ્ય આખા મેઘાણીનગર ખાતે કલાપીનગર ખાતે અહીંયા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને આવતીકાલથી બપોરના 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં ભગવાનની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને સર્વ લાભ લઈ શકે અને સમસ્ત વાતાવરણ ભક્તિમય બની શકે। मैं महंत अंबुदास जी संकट मोचन हनुमान मंदिर कलापीनगर अहमदाबाद से छोटा सा आश्रम है। संतों का बड़ा आनंदमय है कि बड़ा हर्ष है। अयोध्या हमारा गौरव है, अयोध्या हमारा प्राण है, जिसमें सभी भक्तों का अयोध्या में ही प्राण है। बड़ा हर उल्लास के साथ 500 वर्ष बाद यह जो हम लोगों को आनंद मिला है, यह हम लोग बड़ा अनुभूति कर रहे हैं कि अयोध्या हम लोगों का जीवन भर प्राण रहेगा। આજે અહીંયા મેઘાણીનગર સંકટમોચન હનુમાનજી મંદિર કલાપીનગર ખાતે રામકથાનું સુંદર આયોજન પરમ પૂજનીય અંબુદાસજી મહારાજના સાનિધ્યમાં આજે જે આયોજન થઈ રહ્યું છે રામકથાનું, તેમાં અમે વિશ્વ હિન્દુ પરિષદ અસારવા જિલ્લાની ટીમ અમારી એમને આજે પોથીયાત્રામાં ઉપસ્થિત છીએ અને પૂજનીય સાધુ સંતો જે કર્ણાવતીના વિવિધ ક્ષેત્રોમાંથી આજે આ યાત્રામાં જોડાયા, આ યાત્રાને માન આપીને અમારી જોડે અહીંયા આ પોથીયાત્રામાં બિરાજમાન છે, તેમને અમે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અસારવા જિલ્લા તરફથી એક અક્ષત પત્રિકા, અક્ષત આમંત્રણ અને અક્ષતની પ્રસાદી આ ત્રણેય વસ્તુ અમે અત્યારે અહીંયા એમને આમંત્રણ સ્વરૂપે આપી છે કે જે 22 તારીખે રામલલ્લા બિરાજમાન થવાના છે। તો આ અભિમંત્રિત કરેલી અક્ષતની પ્રસાદી છે જે સ્વયં પરમ પૂજનીય શંકરાચાર્યજીએ અભિમંત્રિત કરીને આખા ભારત દેશમાં આવી રીતે અક્ષતની પ્રસાદી લોકોને આપવામાં આવી છે। એવી જ રીતે અમે આજે સાધુ સંતોને પણ અક્ષતની પ્રસાદી આપીને એમને આમંત્રણ કરી રહ્યા છે કે આપ પણ અયોધ્યા જજો અને જો એ અયોધ્યા ના જઈ શકતા હોય તો નજીકના મંદિરોમાં એવું વાતાવરણ નિર્માણ થાય કે એક દિવાળી તરીકે 22 તારીખ ઉજવાય। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ એક કહેવાય કે એક વર્ષોથી આ મુદ્દાને લઈને ચર્ચામાં રહી છે, ઘણી વખત તકલીફો પણ વેઠી છે। અમદાવાદ જિલ્લામાંથી કેટલા કાર્યકર્તાઓ જે છે વિશ્વ હિન્દુ પરિષદના, કઈ રીતે તૈયારી છે વિશ્વ હિન્દુ પરિષદ? તૈયારીમાં એવું છે કે કર્ણાવતીમાં આખા 12 જિલ્લા છે, પૂર્વમાં 6 જિલ્લા, પશ્ચિમમાં 6 જિલ્લા, એટલે 12 જિલ્લામાં વ્યાપક કાર્યક્રમો અમે ગોઠવ્યા છે। મંદિરોને પણ આહવાન કરવામાં આવ્યું છે કે મોટાથી અતિ ભવ્ય કાર્યક્રમ કરે, સાંજના ટાઈમે દીવા પણ પ્રગટાવે અને સવારમાં ટાઈમે અમે લાઈવ સ્ક્રીન કરીને લાઈવ લોકોને જાહેર માર્ગો ઉપર બતાડવાના છે અને મંદિરમાં પણ આહવાન કરવામાં આવ્યું છે કે જ્યાં સુવિધા થઈ શકે ત્યાં મંદિર પણ એવા લાઈવ દર્શન કરાવે। રામ મંદિર બનવા જઈ રહ્યું છે, જય શ્રી રામ। આ દાસને મેહુલ કુમાર તરીકે લોકો ઓળખે છે અને ખૂબ ખૂબ અભિનંદન છે આ દેશના તમામ ભક્તોને કે કેટલાય વર્ષોની મહેનત પછી રામ જન્મભૂમિ પર નૂતન મંદિરમાં પ્રભુ રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે। બધાને ખૂબ ખૂબ આનંદ છે। મારા તરફથી પણ સર્વે દેશવાસીઓને, સર્વે હિન્દુ સનાતનની ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન। અને એ જ પ્રમાણે કે આપણે અયોધ્યા જઈ શકીએ કે ન જઈ શકીએ, પણ કલાપીનગર ખાતે પણ સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે શ્રી રામચરિત માનસ ભગવાન સ્વરૂપે શ્રી રામજી બિરાજમાન થયા છે
અને પ્રભુએ મને નિમિત્ત માત્ર બનાવ્યો છે કે 9 દિવસ સુધી શ્રી રામકથાનું રસપાન સૌને કરાવવા જઈ રહ્યો છું. તો સૌ ભક્તો પણ આ 22મી જાન્યુઆરીના પર્વને દિવાળી તરીકે મનાવજો, ઘર ઘર દીવા કરજો, રંગોળી પૂરજો, પ્રભુ રામજી આપણા ઘરે પધારે એવી પ્રાર્થના કરજો. સાધુ સંતો અને સતી સિદ્ધોએ લાંબી સમય તપસ્યા અને પરિશ્રમ કર્યા પછી જે કંઈ પણ મળ્યો છે તે ફળ સ્વરૂપે તે આશીર્વાદ સ્વરૂપે અમે લોકો ત્યાં દર્શન કરવા આજે સવારમાં અને ત્યાં ભગવાનના દર્શન કરીએ અને ત્યાંથી આશીર્વાદ લઈને સંદેશ લઈને જ્ઞાન ગાઈડન્સ એ સબ વિચાર નિશ્ચિત કરીશું અને સર્વે ભગવાન રથયાત્રામાં સાધુ સંતો જોડાયા હતા, હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા અને ભક્તો પણ જોડાયા હતા અને રામ ભક્તિનો લાવો લીધો હતો. કેમેરામેન સુમિત સાધુ સાથે સિદ્ધિ ભાવસાર, અમદાવાદ.